હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 8 અસાઇનમેન્ટ પ્રકરણ 7 થી 13 માં તમામ પ્રકારના 2 માર્ક્સના અથવા 3 માર્ક્સના દાખલાનું સોલ્યુશન જે તમારે એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, જે અસાઇનમેન્ટમાં આપ્યા છે તેનું સોલ્યુશન આપણે મેળવીશું. અસાઇનમેન્ટમાં સીધા જવાબ આપ્યો, સોલ્યુશન ગણતરી ન આપ્યો, અડધાની ચોપડીમાં પોથીમાં કરાવેલું હોય, પણ આપણે ડીપમાં સોલ્યુશન ગણતરી કઈ રીતે મળે, કઈ રીતે સૂત્ર મૂકવા તેનું સંશ્લેષણ કરીશું. તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પ્રશ્ન 2 ક ગુણોત્તર શોધો, ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 માંથી આમાંથી 2 માર્ક્સમાં તો 1 માર્ક્સમાં જે તમારે માળખું પૂછાયેલું હોય એ રીતનું પૂછાશે કે ગુણોત્તર શોધો. એટલે પહેલા તો ગુણોત્તર એટલે શું એ ખબર હોવી જોઈએ. પહેલી સંખ્યા છેદમાં બીજી સંખ્યા, સિમ્પલ ગુજરાતી ભાષામાં, મારી ભાષામાં કહું તો પહેલી સંખ્યાના છેદમાં બીજી સંખ્યા, એટલે કે પહેલી સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગવાની. પણ ક્યારે ભાગવાની? જ્યારે બંનેના એકમો સમાન હોય તો. ગુણોત્તર શોધોમાં ખાસ કરીને એકમો જોવાના. જો એકમો ન આપ્યા હોય તો ગુણોત્તર સીધો મળી જાય. પહેલાના છેદમાં બીજી સંખ્યા લખી નાખવાની, ભાગાકાર સાદુરૂપ અતિ સંક્ષિપ્ત રૂપ આપીને મેળવી લેવાનું. પણ એકમો આપ્યા હોય, એકમો સમાન હોય તો પણ મળી જાય. પણ એકમો આપ્યા અને એકમો સમાન ન હોય તો શું કરવાનું? તો કે સૌ પ્રથમે બંનેના એકમો સમાન કરવાના. કિલોગ્રામ ને ગ્રામમાં, ગ્રામ ને કિલોગ્રામમાં બે અલગ અલગ હોય. મીટર હોય તો સેન્ટીમીટર, સેન્ટીમીટર હોય મીટર, મીટર, કિલોમીટર, કિલોમીટર, મીટર, લીટર, મીટર, ગમે તે આપ્યું આપણને એક આટલા બરાબર આટલા થાય ઈ આવડવું જોઈએ તો આપણે ગુણોત્તર મેળવી શકીએ. તો પહેલો દાખલો, સાયકલની ઝડપ આપી 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ આપી 30 કિલોમીટર પ્રતિ કલાક. બંનેમાં જુઓ એકમો સમાન છે. હવે અમુક વાર એક્ઝામમાં કલાકની જગ્યાએ એકમાં મિનિટ આપી દીધું. એ જે મિનિટ આપ્યું છે અથવા ઉપરનું જે કલાક આપ્યું છે, કલાકને શેમાં ફેરવી નાખવાનું? મિનિટમાં. 1 કલાક બરાબર 60 મિનિટ, તો આટલા બરાબર કેટલી? સિમ્પલ. પણ અહીંયા તો બેના એકમો સમાન જ છે. સીધો ગુણોત્તર. ગુણોત્તર બરાબર 15 કિલોમીટર પ્રતિ કલાક છેદમાં 30 કિલોમીટર પ્રતિ કલાક. સાદુરૂપ 15 ના છેદમાં 30. 15 એકુ 15, 15 દુ 30, 15 15 કેન્સલ, 1 ના છેદમાં 2. એટલે તમારો ગુણોત્તર મળ્યો 1:2. આવી ગયો દાખલો, આવી ગયા બેઠા માર્ક્સ. કાંઈ અઘરું છે? આ બધું કેમ લખવું નહીં મહત્વનું છે. અહીંયા તો અડધાને આવડતા હોય ગુણાકાર ભાગાકાર, આગળના માર્ક્સ કેમ કપાઈ જાય છે? આપણે સિમ્પલ છે. ગુણોત્તરથી શરૂઆત કરવાની. જે રકમમાં આપ્યું એ જ રકમમાં મૂક્યું. 15 એકુ 15 ને 15 દુ 30, 15 15 કેન્સલ, 1 ના છેદમાં 2 એટલે 1:2. સિમ્પલ. બીજું 5 મીટર 10 કિલોમીટર. અહીંયા જો બંનેના એકમો કેવા છે? અલગ અલગ. 1 મીટર છે ને 1 શું છે? કિલોમીટર. તો કિલોમીટરને આપણે શેમાં ફેરવી નાખીએ? મીટરમાં. 1 કિલોમીટર બરાબર 1000 મીટર માટે 10 કિલોમીટર બરાબર કેટલા મીટર? ચોકડી ગુણાકાર 10 ગુણ્યા 1000 એટલે કે 10,000 મીટર થઈ ગયું. હવે જુઓ, પહેલું 5 મીટર, બીજું 10,000 મીટર. બંનેના એકમો સમાન. નાની મોટી સંખ્યા નહીં જોવાની, આપણે ખાલી એકમો સમાન કરવાના છે. આ મીટર છે, આ મીટર છે, થઈ ગયું. તો કે ગુણોત્તર બરાબર 5 મીટર ના છેદમાં 10,000 મીટર. પેલા તો એકમ સાથે, પછી સિમ્પલ સાદુરૂપ 10,000 બરાબર. અહીંયા ભાગ પાડી દઈએ. 5 એકુ 5, આના અડધા, 10,000 ના અડધા એટલે 5,000, અથવા 5 વડે ભાગી નાખીએ ને તો 2 વડે ભાગવું, અને 2 વડે ભાગવું એટલે અથવા 5 વડે જ ભાગ નાખવું. 2000 ગુણ્યા 5 એટલે 10,000 થાય. 5 દુ 10 થઈ ગયા. 5 5 કેન્સલ થઈ ગયા. તમારો જવાબ શું વધ્યો? ઉપર કાંઈ નહોતું તો 1 વધ્યો અને નીચે તો 2000. 1:2000. જેમ એટલે ગુણોત્તરમાં દર્શાવતું ચિહ્ન. બરાબર. સિમ્પલ. પછીનું, અહીંયા પૈસા છે, અહીંયા રૂપિયા છે. એકમો સમાન કરો. રૂપિયાને પૈસામાં ફેરવો. 1 રૂપિયો બરાબર
100 પૈસા માટે 5 રૂપિયા બરાબર કેટલા પૈસા? 5 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 500 પૈસા. પેલું 50 પૈસા, બીજું 500 પૈસા, બેના એકમો સમાન કરી જ નાખ્યા મેં તો કે ગુણોત્તર બરાબર પેલી સંખ્યા 50 પૈસા, બીજી સંખ્યા 500 પૈસા. હવે મેળવશું આપણે ગુણોત્તર. 50 ના છેદમાં 500, પેલા તો શૂન્ય શૂન્ય ઉડાડી દીધા, હવે ભાગ પાડી દીધા. 5 એકુ 5 અને 10 પંચા 50, 5 5 પણ કેન્સલ થઈ ગયા, તો વધ્યું શું? ઉપર કાંઈ નહોતું તો 1, એટલે કે 1 વધ્યા હતા અને નીચે 10, એટલે તમારો જવાબ આવશે 1/10 પૈસા, કારણ કે પૈસામાં ફેરવું ને આપણે. હવે અહીંયા મારે એકમ લખવું હોય તો કયું આવે? કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા લખવું હોય તો મીટર, કારણ કે આને મીટરમાં ફેરવી નાખવું. અહીંયા લખવું હોય તો પૈસા, કારણ કે રૂપિયાને પૈસામાં ફેરવી નાખવું. ખ્યાલ આવે છે? પછી અહીંયા સેન્ટીમીટર, અહીંયા મીટર. શું કરવાનું? મીટરને શેમાં ફેરવી નાખવાનું? સેન્ટીમીટરમાં. 1 મીટર બરાબર 100 સેમી માટે 1 મીટર જ આપ્યું છે, એટલે સીધું જ મળી ગયું 1 મીટર બરાબર 100 સેમી. આ 100 સેમી, આ 35 સેમી, બેના એકમો તો કે સમાન. ગુણોત્તર બરાબર 35, પૈસા નહીં, પૈસા લગાવી, 35 સેમીના છેદમાં 100 સેમી. હવે સાદું રૂપ આપવાનું છે નાનું અમથું, કે 35 ના છેદમાં 100, 7 પંચા 35, 20 પંચા 100, 5 5 કેન્સલ, 7 અવિભાજ્ય એટલે એના ભાગ ઉઠશે નહીં, માટે તમારો જવાબ આવી ગયો 7/20. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? કઈ છે નહીં પ્રશ્ન 2 અથવા ચેપ્ટર 7 માં ગુણોત્તર મેળવવો. જો તમને એકમો સમાન આપ્યા હોય તો સીધે સીધો એનો ગુણોત્તર નીકળે. તમારે ફોટો પાડવો તો પાડી શકો છો. જો એકમો સમાન આપ્યા હોય તો ગુણોત્તર સીધી સામાન્ય રીતે નીકળી જાય. જો એકમો સમાન ન આપ્યા હોય તો સૌ પ્રથમ એકમો સમાન કરવાના. કિલોમીટરને મેં મીટરમાં ફેરવું, સેમ ટુ સેમ રૂપિયાને પૈસામાં ફેરવું, અને મીટરને શેમાં ફેરવી નાખ્યું? સેન્ટીમીટરમાં. પ્રશ્ન 3 ક માગ્યા મુજબ ગણો. ચેપ્ટર 7 માંથી 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો પહેલો દાખલો તેમાં, ટીવીની વેચાણ કિંમત છે 32,000 રૂપિયા, તેના ઉપર 8% જીએસટી આપવો પડે છે, તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? ગમે એ વસ્તુ આપણે ખરીદવા જતા હોય એક્ઝામ્પલ તરીકે, એના ઉપર જીએસટી લાગતો હોય તો આપણે શું કે 500 રૂપિયાની વસ્તુ હોય એના ઉપર 5%, 10%, 25%, તો એ રૂપિયામાં કન્વર્ટ થઈને આવે. ક્લિયર? હું બોલું છું 500 રૂપિયાની વસ્તુ ખરીદી અથવા 1000 રૂપિયાની ખરીદી, તો એના ઉપર 5%, 10%, 2%, ગમે એટલા ટકા જીએસટી લાગી છે, એમાં કન્વર્ટ થઈને આવે, રૂપિયામાં કન્વર્ટ થઈને આપણે આપી દઈએ છીએ. તો આપણી જે મૂળ રકમ છે પ્લસ જીએસટી એટલા જ ચૂકવીએ છીએ. આમાં એ જ કીધું કે ટીવી ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે. એની મૂળ વેચાણ કિંમત હતી 32,000 રૂપિયા, એમાં પાછું 8% જીએસટી લાગ્યું, તો જે 8% જીએસટી છે એને શેમાં ફેરવી નાખવું પડે? આપણે રૂપિયામાં ફેરવી નાખીએ. પછી શું કરવાનું? 8% જે જીએસટી 8% જે ટકાવારી હતી જીએસટી ની એને રૂપિયામાં ફેરવી નાખ્યું. પછી આપણી પાસે વેચાણ કિંમત 32,000 હતી, એમાં જીએસટી જે રૂપિયામાં ફેરવી નાખી, એ બેનો શું કરી નાખવાનો? સરવાળો. વેચાણ કિંમત મળી ગઈ, ખરીદ કિંમત મળી ગઈ. તો જે રકમમાં પહેલા તો આપ્યું લખી નાખવાનું હોય વ્યવસ્થિત, કે વેચાણ કિંમત એટલે કે વેકી બરાબર રૂપિયા 32,000, જીએસટી બરાબર 8%. હવે આપણે જીએસટી ને ફેરવશું રૂપિયામાં, તો કે જીએસટી ટકાવારી છેદમાં 100 એને ગુણ્યા, તો કે વેચાણ કિંમત ટકાવારી 8 છેદમાં 100, વેચાણ કિંમત 32,000, 2 શૂન્ય કેન્સલ, 32 ગુણ્યા 8 કરી નાખો, 8 નો 16, 8 તેરી 24 ને 25 અને 1 શૂન્ય. તો આટલા રૂપિયા જીએસટી લાગે છે વસ્તુ ઉપર. 2,560 રૂપિયા વસ્તુ ઉપર જીએસટી લાગે છે. તો આપણે તો જે ખરીદવાની કિંમત છે, ચૂકવવાની જે કિંમત છે, એમાં તો એડ જ કરવું પડશે. તો ખરીદ કિંમત એટલે કે ખકી બરાબર વેચાણ કિંમત પ્લસ જીએસટી, શેમાં? તો કે રૂપિયામાં.
વેચાણ કિંમત 32,000, જીએસટી 2,560, સિમ્પલ સરવાળો 34,560 રૂપિયા. આ શું થઈ? ટીવી ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે? તો નીચે વિધાન લખવું હોય તો શું લખાય? સોરી, ટીવી ખરીદવા 34,560 રૂપિયા ચૂકવવા પડે. આટલું વ્યવસ્થિત કમ્પ્લીટ લખશો એટલે કોઈ પણ શિક્ષક, સર કે ગુરુ તમારો ક્યાંય માર્ક્સ કાપશે નહીં. રકમમાં જે આપ્યું છે લખ્યું, સૌ પ્રથમ જેનો શેમાં શોધવાનું હતું રૂપિયામાં એ લખ્યું, ખરીદ કિંમત શોધવાની હતી તો વેચાણ કિંમતમાં જીએસટી જે રૂપિયામાં મળી તેને પ્લસ કરી નાખી, છેલ્લે વિધાન પણ લખી નાખ્યું કે ટીવી ખરીદવા 34,560 રૂપિયા ચૂકવવા પડે. ખ્યાલ આવ્યો? પછીનો દાખલો, એક ડ્રેસની છાપેલ કિંમત 2400 રૂપિયા છે. તો રકમમાં જે આપ્યું પેલા તે લખ નાખો. છાપેલ કિંમત 2400 રૂપિયા, તેના પર 20% વળતર મળે છે, આપે છે. વળતર બરાબર 20%. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? હવે ગમે એ વસ્તુ લેવા ગયો, 10 રૂપિયાની વસ્તુ લેવા ગયો, એમાં મને 2% વળતર દેતો એટલે 2 રૂપિયા થયું. તો મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? કેટલા? 8 જ ને. કેમ 8? તે ટકાવારી હતી ને રૂપિયામાં ફેરવી નાખી. પછી હું કર્યું તો કે મૂળ રકમમાંથી બાદ કરી નાખી. મૂળ રકમ કેટલી હતી? 10. 10 માંથી 2 બાદ કર્યા કેટલા વધ્યા? 8. સેમ ટુ સેમ વળતર આપ્યું છે ટકાવારીને, એને શેમાં ફેરવી નાખવાનો? રૂપિયો. અને આ ત્રીજો દાખલો છે, બીજો દાખલો હમણાં ગણશું, પેલા ત્રીજો લખાઈ ગયો છે. તો વળતર જે ટકાવારી છે એને શેમાં ફેરવી નાખવાની? રૂપિયામાં. ત્યારબાદ જે છાપેલી કિંમત હતી 2400 રૂપિયામાંથી શું કરી નાખવાની? બાદ કરી નાખવાની. તો વળતરને રૂપિયામાં ફેરવતા વળતર ટકાના છેદમાં 100 ગુણ્યા છાપેલ કિંમત, 2400 ના છેદમાં 100 ગુણ્યા વળતર ટકાવારીમાં આપ્યું છે 20 ગુણ્યા 100. 0 0 કેન્સલ. 24 દુ 48 ને 1 0. 480 રૂપિયા વળતર મળે છે. તો વળતર એટલે શું થાય? આપણો ટૂંકમાં કહું તો નફો મળે છે એમ કહેવાય. ડિસ્કાઉન્ટ કહીએ ને આપણે, વળતરને ડિસ્કાઉન્ટ કહી, નફો કહી. નફો તો ન કહેવાય, ડિસ્કાઉન્ટ આપણી ભાષામાં, એ તમને વધારે મગજમાં. આટલું ડિસ્કાઉન્ટ મળે છે. તો ડિસ્કાઉન્ટ મળી જાય તો એ તો ચૂકવવાના ન હોય ને, એને બાદ કરવા પડે ને મૂળ રકમમાંથી, એટલે છાપેલ રકમમાંથી. તો ખરીદવા કેટલી રકમ આપવી પડે? એટલે ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર શેમાં? રૂપિયામાં. છાપેલી કિંમત કેટલી હતી? 2400. એમાંથી 480 બાદ કરી નાખો. તો કે 2400 માંથી 400 જાય એટલે 2000 વધે. 2000 માંથી 80 જાય તો 1980 રૂપિયા એને ચૂકવવી પડતી રકમ. 1980 રૂપિયા આપવા પડે. સિમ્પલ દાખલો છે. જે રકમમાં આપ્યું લખ્યું, વળતરને ટકાવારીમાંથી રૂપિયામાં ફેરવી નાખ્યું. ત્યારબાદ ખરીદ કિંમત એટલે કે ચૂકવવી, જે આપણે ચૂકવવાની રકમ હોય મેળવવી હોય તો મારે છાપેલ કિંમતમાંથી વળતર બાદ કરવું પડે ને. નકર વળતર તો કઈ કામનું નહીં, ડિસ્કાઉન્ટ કઈ કામનું. ડિસ્કાઉન્ટ જે મળે એ આપણે ડિસ્કાઉન્ટ કાપીને જ ચૂકવવાનું હોય. તો ડિસ્કાઉન્ટ આટલું મળ્યું 480 રૂપિયા, અને એની છાપેલી કિંમત એટલે કે 2400 હતી, એમાંથી 480 મેં બાદ કરી નાખ્યા, વધ્યા કેટલા? 1980 રૂપિયા. તો 1980 રૂપિયા એને ચૂકવવા પડે. બીજો દાખલો, ત્રીજો દાખલો તો આપણે આગળ જોઈ લીધો. બીજો શું કહેવા માંગે છે? એક મોબાઈલ ફોન 5% વળતર કાપ્યા પછી 20,900 માં વેચાણે મળે છે. તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત શોધવાની છે. હંમેશા છાપેલી કિંમત શોધવાની હોય ત્યારે છાપેલી કિંમત ધારી લેવાની. ધારો કે છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા. ધારો કે છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા, અથવા 5% વળતર કાપ્યા પછી મળે છે. તો આપણે વળતર કાપ્યા પહેલાની શોધવાની છે. તો 5% વળતર કાપી લીધું, એની પહેલા 95% થયું. તો રકમમાં પહેલા તો જે આપ્યું છે લખી નાખ્યું. વળતર બરાબર
5%. વેચે છે એટલે કે વેચાણ કિંમત બરાબર 20,900 રૂપિયા. 20,900 રૂપિયા વેચાણ કિંમત. આજે 5% વળતર કાપી લીધું છે. 5% વળતર કાપ્યા પેલા નથી, તો આપણે કાપ્યા પેલાનું વળતર મેળવીએ કે કાપ્યા પહેલાનું વળતર અથવા ન કાપેલું વળતર 100% માઇનસ 5% ઇઝ ઇક્વલ ટુ 95%. હવે આ 95% શું વળતર એ ક્યારે મળે? તો કે 95% વળતરે વેચાણ કિંમત બરાબર 20,900 રૂપિયા. તો 100% એ વળતર ની છાપેલી કિંમત કેટલા રૂપિયા? સિમ્પલ ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 20,900 ના છેદમાં 95. 19 પંચા 95, 20 પંચા 100, 19 એકુ 19, 19 એકુ 19 એટલે 1100 ગુણ્યા 19 કરો એટલે 20,900 આવે. એમાં 19 19 કેન્સલ. 11 દુને 22 ને 3 શૂન્ય. તો છાપેલી કિંમત મને મળશે 22,000 રૂપિયા. આ છાપેલી વળતર એને કાપ્યું તું 5%. તો વળતર મારે ન કાપેલું હોય ને, 5% ને વળતર કાપીને આપણને 20,000 રૂપિયા વેચાણ કિંમત કીધી હતી, પણ મારે તો એની પહેલાની જોતી હતી, છાપેલી કિંમત જોતી હતી. તો મેં કુલ તો જે કાપેલું વળતર હતું ને 100 માંથી કુલ, કારણ કે ટકાવારી 100 નીકળે એટલે 100 માંથી બાદ કરી નાખ્યું 95%. તો હવે 95% એ વેચાણ કિંમત કેટલી આપણી પાસે હતી? 20,900. તો છાપેલી કિંમતને મેં ધાર લીધું 100% એ વળતરની છાપેલી કિંમત કેટલી? સિમ્પલ ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 20,900 ના છેદમાં 95. 95 ના ભાગ પાડ્યા 19 પંચા 95, 20 પંચા 100, 19 ગુણ્યા 11 કરું 1100 કરું એટલે 20,900 આવે. 19 19 કેન્સલ. 11 ગુણ્યા 2 22 અને 3 શૂન્ય એટલે 22,000 રૂપિયા છાપેલી કિંમત મને મળે. પછીનો, અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% નો ખર્ચો કર્યો. ખર્ચાની ટકાવારી બરાબર 80%. અનિલ પાસે 1200 રૂપિયા વધ્યા. વધેલા રૂપિયા બરાબર 1200. તો તેની પાસે કેટલી રકમ હતી? પહેલા કેટલી રકમ હતી? આ ખર્ચો, આ વધેલા રૂપિયા. હજી એકવાર, ખર્ચાની ટકાવારી 80%, વધેલા રૂપિયા, બે સેમ કરવું પડે. આજે વધેલા રૂપિયા સેમ નમ રહેવા દે. તો એની પાસે કેટલા ટકા વધ્યા? ટકાવારી કેટલી વધેલી ગણાય? તો કે વધેલી ટકાવારી બરાબર 100% એ નીકળે. 100 માંથી એની 80% તો વાપરી નાખ્યા, ખર્ચ કરી નાખ્યા. વધ્યા કેટલા? 20%. બોલવામાં ખ્યાલ આવ્યો? 20% વધ્યા. હવે મારે શોધવાનું શું છે? પહેલાની રકમ, અથવા સોરી, પહેલા તેની પાસે કેટલી રકમ હતી? પહેલાની રકમ એટલે કે પહેલા કેટલી હતી? તો 20 ના છેદમાં અથવા વળતરની ટકાવારી છેદમાં 100 એને ગુણ્યા કેટલા વધ્યા હતા? વધેલા રૂપિયા ટકાવારી 20 છેદમાં 100 ગુણ્યા કેટલા રૂપિયા વધ્યા હતા? 1200. સોરી વિદ્યાર્થી મિત્રો, આ 20% આ નહીં આવે, કારણ કે આ તો આપણે ઓલું શોધતા તે મગજમાં. તો વધેલાની ટકાવારી કેટલી છે? 20% છે. તો 20% એ આ શું વધ્યા? 20% એ કેટલા રૂપિયા વધ્યા? એની પાસે 1200 રૂપિયા વધ્યા. ક્લિયર? 80% વાપરી નાખ્યા તો 20% વધ્યા હશે. 20% એ કેટલા રૂપિયા વધ્યા? 1200 રૂપિયા. તો 100% એ
કેટલી રકમ તેની પાસે હશે? તો કે 100 ગુણ્યા 1200 ના છેદમાં 20, 20 પંચા 100, 12 પંચા 60 અને 2 શૂન્ય. તો એની પાસે જે વાપરી નાખ્યા, ખર્ચ કરી નાખ્યા, મૂવી જોઈ લીધું, બધું કરી લીધું, રખડી લીધું, પણ એ ન કર્યું હોત તો એની પાસે કેટલા રૂપિયા હોત? 6000 રૂપિયા હોત. 6000 માંથી એને 80% ખર્ચ કરી નાખ્યા, એટલે 12% સોરી 20% વધ્યા. તો જે 20% વધ્યા ને એના આધારે, અને રૂપિયા કેટલા વધ્યા હતા? 1200 વધ્યા. એના આધારે મેં શું કર્યું? એની પહેલા કેટલા રૂપિયા હતા એ મેળવી લીધું. ખ્યાલ આવ્યો? તો એમાં જ પ્રશ્ન 3 એ છે, પણ તું ચેપ્ટર નંબર 8 આ ચેપ્ટરમાંથી ચેપ્ટર 2 માર્ક્સના દાખલામાં ચેપ્ટર 7 અને 8 માંથી પૂછાવાની પૂરેપૂરી સંભાવના. ચેપ્ટર 8 માં સરવાળા કરો. હવે સરવાળા કરવામાં શું કરવાનું? જે ચલની નીચે જે ચલ આવતો હોય એ લખવાનું. જેટલી ઘાત હોય એ ઉપરના ચલની જેટલી ઘાત એટલી જ નીચેના ચલની. ઉપરના જે ચલમાં x હોય તો નીચે x જ હોવો જોઈએ. ઉપર y હોય તો નીચે y જ હોવો જોઈએ. તો જ એનું સાદુરૂપ મળે, નહીતર મળે નહીં. તો આપણે જોઈએ સરવાળા કરવાનો. પહેલી રકમ છે 5x નો ઘન માઇનસ 4x નો વર્ગ પ્લસ 3. પછીનું જેની નીચે જે આવતું ને x ક્યુબ ની નીચે, એટલે કે x ના ઘન ની નીચે x નો ઘન, x સ્ક્વેર ની નીચે x સ્ક્વેર, અચલ ની નીચે અચલ. સાદુરૂપ પ્લસ માઇનસ માઇનસ, 9 માંથી 3 જાય તો 6, મોટી સંખ્યાની નિશાની પ્લસ માઇનસ માઇનસ, 7 માંથી 4 જાય તો 3, મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા આ, આમાં મોટી સંખ્યા 5, 2 પ્લસ જ છે, 5 ને 3 8. તો તમારો જવાબ મળી જશે 8x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 6. કંઈ જ કર્યું નથી. જેની નીચે x કયો ઘનની નીચે x ઘન, x સ્ક્વેર ની નીચે x સ્ક્વેર, અચલ ની નીચે અચલ, એટલું કરવાનું. ગમે ચલ આપ્યો a b c d t g u, ગમે z સુધીનો આપ્યો, બરાબર. પછીનું 6a નો વર્ગ માઇનસ 7a માઇનસ 9 પ્લસ 9a સ્ક્વેર ની નીચે a સ્ક્વેર, a ની નીચે a, અચલ ની નીચે અચલ. સાદુરૂપ માઇનસ પ્લસ માઇનસ, 9 માંથી 5 જાય તો 4, 2 માંથી મોટી સંખ્યા 9 તો એની આગળની નિશાની. માઇનસ પ્લસ માઇનસ, 10 માંથી 7 જાય તો 3, મોટી સંખ્યા 10 એની આગળ પ્લસ, બંને પ્લસ, 9 ને 6 15a નો વર્ગ પ્લસ 3a માઇનસ 4. ખ્યાલ આવે છે વિદ્યાર્થી? સિમ્પલ છે. a સ્ક્વેર ની નીચે a સ્ક્વેર, એની નીચે અચલ ની નીચે અચલ, ગમે ચલ હોય ને. પછીનું પેલા તો ને સરખું કરી નાખીએ. 5x નો વર્ગ માઇનસ 10x પ્લસ 15, મોટી ઘાત એનથી નાની ઘાત, ઘાત વગરનું પદ. આ રીતે લાઈનમાં ગોઠવી નાખવાનું, એટલે ક્યાંય તમને પ્રોબ્લેમ આવે. હવે આમાં જોઈએ x સ્ક્વેર ની નીચે x સ્ક્વેર વાળું, x સ્ક્વેર વાળું કયું છે? તો કે માઇનસ છે, તો એની આગળ માઇનસ નું પદ લઈએ. માઇનસ 2x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 5. પછીની રકમમાં જે નિશાની આપી હોય નિશાની સાથે પદને ઉઠાવીને ત્યાં મૂકવા. ખ્યાલ આવે છે? હવે સાદુરૂપ પ્લસ માઇનસ માઇનસ, 15 માંથી 5 જાય તો 10, મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા 15 હતી એની નિશાની આગળ. માઇનસ પ્લસ માઇનસ, 10 માંથી 2 જાય તો 8x, મોટી સંખ્યા 10 એની નિશાની. પ્લસ માઇનસ માઇનસ, આ માઇનસ આવે કારણ કે 2x સ્ક્વેર ની આગળ માઇનસ છે એટલા માટે. પ્લસ માઇનસ માઇનસ, 5 માંથી 2 જાય તો 3, મોટી સંખ્યા 5 છે એટલે એની નિશાની પ્લસ, જે ન કરો તો પણ ચાલે. માટે તમારો જવાબ આવશે 3x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 10. ખ્યાલ આવે છે? પછીનું લાઈનમાં ગોઠવી નાખીએ. માઇનસ 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 10, જેની આગળ જે નિશાની હતી નિશાની સાથે મેં પદને મૂક્યું છે. પછીનું x સ્ક્વેર ની નીચે x સ્ક્વેર પ્લસ કરવાનું છે, x ની નીચે x અને અચલ ની નીચે અચલ. એ તો લાઈનમાં જ આપ્યું હતું. હવે સાદુરૂપ પ્લસ માઇનસ માઇનસ, 10 માંથી 2 જાય તો 8, મોટી સંખ્યાની નિશાની. પ્લસ માઇનસ માઇનસ, 8 માંથી 4 જાય તો 4x, મોટી સંખ્યાની નિશાની. માઇનસ પ્લસ માઇનસ, 3 માંથી 2 જાય તો 1, મોટી સંખ્યાની નિશાની. 1 તમે આગળ લખો ન લખો કઈ ફરક પડે નહીં. માટે તમારો જવાબ આવશે માઇનસ x નો વર્ગ માઇનસ 4x પ્લસ 1.
મોટી સંખ્યા નિશાની, મોટી સંખ્યા નિશાની, મોટી સંખ્યા નિશાની. સરવાળા કરવામાં કઈ છે નહીં. સેમ ટુ સેમ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. તો એમાં છે બાદબાકી કરવો. જે રીતે સરવાળા કર્યા એ રીતે બાદબાકી. પણ સરવાળા કરવામાં આપણે પહેલી અને બીજી જે પદાવલી આપી હતી સીધે સીધો સરવાળો કરી નાખતા, પણ બાદબાકીમાં થોડું ઊંધું છે, થોડું કટપટું, પણ સહેલું છે જો મગજમાં બેસી જાય તો કે પહેલી રકમ જે આપી લખી નાખીએ પહેલા તો આપણે, પછી આગળ વધીએ. 3x² માઇનસ 4x પ્લસ 1. પહેલી રકમમાં કઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. બીજી રકમ પણ લખીએ હજી, 2x² પ્લસ 6x માઇનસ 8. આટલું ક્લિયર કે નહીં? x² ની નીચે x², x ની નીચે x ને અચલ ની નીચે અચલ. એ તો સરવાળો અને બાદબાકી બંનેમાં સેમ જ કરવાનું, અલગ અલગ નહીં કરવાનું, સેમ જ. સ્ક્વેર વાળા નીચે સ્ક્વેર વાળું, ઘન ની નીચે ઘન વાળું, એક જે ચલ આપ્યું એની નીચે એક ચલ વાળું, અચલ હોય તો અચલ વાળું. હવે શું કરવાનું તો કે અહીંયા માઇનસ કે. હવે જ્યારે આપણે બાદબાકી કરીએ, આ માઇનસ છે એ અંદર ગમે ત્યારે કાઉન્સની અંદર જાય છે. આ માઇનસ કાઉન્સની અંદર ગયા, બધી નિશાની માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, બધી નિશાની બદલી નાખે છે, ભૂકંપ લાવી દે છે. માઇનસ 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 પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. માટે તમારે જો બદલવું હોય અહીંયા બદલી નાખ, અહીંયા બદલ્યું, ચાલો વાંધો નહીં, તમને ખ્યાલ આવે. આ માઇનસ અંદર ગયા, આ કાઉન્સની અંદર ગયા, અહીંયા શું હતું? કાંઈ નહોતું, તો પ્લસ સમજવાનું. માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. હવે કઈ નિશાની જોવાની આપણે તો કે નીચેની, જે નીચેની નિશાની મળી એની સાદું રૂપ. આ પ્લસ 8 ને 9. આ માઇનસ જોવાના જ નહીં, કારણ કે આ માઇનસ અંદર ગયા એટલે બધાની હાલત બગાડી નાખી. માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ કરી નાખ્યું. ખ્યાલ આવે છે? પછી માઇનસ માઇનસ પ્લસ, આ નહીં જોવાનું, માઇનસ માઇનસ પ્લસ, 6 ને 4 10, મોટી સંખ્યા 6, એની આગળ કઈ નિશાની તો કે પ્લસ. નહીં, કઈ છે? માઇનસ. ખ્યાલ આવે? પ્લસ માઇનસ માઇનસ, 3 માંથી 2 જાય તો 1, મોટી સંખ્યા 3, એ પ્લસ જ છે એટલે નિશાની. માટે તમારો જવાબ આવશે x² માઇનસ 10x પ્લસ 9. ચલો પછીનું, 8x² માઇનસ 6x માઇનસ 11. વર્ગની નીચે વર્ગ, એક ચલની નીચે એક ચલ, અચલની નીચે અચલ. પાછા માઇનસ ની અંદર મોકલીએ, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. બધી નિશાની બદલી નાખી. આ નિશાની જોવાની નહીં, અહીંયા પ્લસ લખી નાખી એટલે તમને ખબર. એ નિશાની જોવાની નહીં. માઇનસ પ્લસ માઇનસ, 11 માંથી 7 જાય તો 4, મોટી સંખ્યાની નિશાની. માઇનસ માઇનસ પ્લસ, બંને મોટી છે. પ્લસ માઇનસ માઇનસ, 8 માંથી 5 જાય તો 3, મોટી સંખ્યા પ્લસ, માટે પ્લસ ન કરો તો પણ ચાલે. માટે તમારો જવાબ આવે 3x² માઇનસ 10x માઇનસ 4. થોડું કટપટું છે પણ મગજમાં બેસી જાય એવું છે જો ધ્યાન આપશો તો. 3x² પ્લસ 5xy માઇનસ 9. x ના વર્ગની નીચે x², xy ની નીચે xy, અચલની નીચે અચલ. મોકલો માઇનસ ની અંદર, લ્યાવો ધરતીકંપ. માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ. સાદો નીચેની નિશાની જોવાની, માઇનસ માઇનસ પ્લસ, 8 9 ને 5 14, મોટી સંખ્યાની નિશાની, બંને પ્લસ, માટે પ્લસ. પ્લસ માઇનસ માઇનસ, અહીંયા કાંઈ ન હોય તો 3 માંથી 1 જાય તો 2, મોટી સંખ્યાની નિશાની, મોટી 3 હતી એટલે જવાબ આવે 2x² પ્લસ 7xy માઇનસ 14. પછીનું લખી જ નાખવાનું, 9x² માઇનસ 5x માઇનસ 17. હવે x² ની નીચે x² નિશાની સાથે, 15 ની આગળ કઈ નહોતા તો પ્લસ. મોકલો માઇનસ ની અંદર, લ્યાવો ધરતીકંપ. માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, અહીંયા પ્લસ કરી નાખો એટલે તમને ખબર પડે. માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ. નીચેની સંખ્યાની નિશાની જોવાની, ઉપરની જોવાની નહીં. માઇનસ માઇનસ પ્લસ, 17 ને 5 32, સોરી 17 ને 15 32, બંને માઇનસ છે એટલે માઇનસ. બંને પ્લસ છે, 6 ને 4 10. આ પ્લસ આ માઇનસ, 9 માંથી 3 જાય તો
6 મોટી સંખ્યા 9 માટે પ્લસ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો. સરવાળો સિમ્પલ હતો, એમાં કોઈ પણ જાતની મગજમારી નહોતી. જે નિશાની આપી હોય એ જ નિશાની મૂકવાની હતી. પરંતુ બાદબાકીમાં થોડુંક અટપટું છે. બીજી જે પદાવલી આપી એની નિશાની બદલી નાખવાની. ટૂંકમાં હું કહું તો જુઓ, 2x પ્લસ હતા માઇનસ થઈ ગયા, પ્લસ હતા માઇનસ, માઇનસ હતા પ્લસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ. એટલે કે બાદબાકીમાં હું જે બીજી પદાવલી આપી હોય ને જે નિશાની આપી હોય ને બદલી નાખવાની. સિમ્પલ, કાંઈ નો ખબર પડે ને તો પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ વિડીયોમાં આપણે જોયું ધોરણ 8 અસાઇનમેન્ટ પ્રકરણ 7 થી 13 માં 2 માર્ક્સના જે દાખલા પૂછાય છે તમારા ચેપ્ટર 7 અને ચેપ્ટર 8 માંથી એનું સોલ્યુશન જોયું, ગુણોત્તરનું જોયું, પછી આગળ જે ટકાવારી શોધવાની હતી, વળતર હતું, છાપેલ કિંમત હતી એનું જોયું. ત્યારબાદ આ ચેપ્ટર 8 માંથી સરવાળો અને બાદબાકીના 2 માર્ક્સના દાખલા તમારે જે ચેપ્ટરમાંથી પૂછાવાની સંભાવના હતી એનું આપણે સોલ્યુશન જોયું. અને જો તમે હજી સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો, જેથી તમને નવા નવા અપડેટ મળતા રહે અને મારા વિડીયો દ્વારા તમારું ગણિત સુધરે, ગણતરી જેમ બને એમ વહેલી તકે થાય. ખ્યાલ આવે છે? તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.